નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે CRCનું પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે આ વિડીયોના માધ્યમથી માહિતી જોઈએ। તો સૌપ્રથમ SSAની વેબસાઇટ ખોલવાની છે। SSAની વેબસાઇટ ખોલ્યા બાદ તેની અંદર છેલ્લી લાઇનમાં ગ્રીન કલરનું જે છે રિક્વાયરમેન્ટ જે આ તે ખોલવાનું છે। રિક્વાયરમેન્ટ ખોલ્યા બાદ અહીંયા તમારે જો અગાઉ તેવું લોગિન કરેલું હોય તો આઈડી પાસવર્ડથી તમે લોગિન કરી શકશો, અથવા તમારે રજિસ્ટ્રેશન છે તે નીચે જે આપણે જમણી સાઈડ આપેલું છે તે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। રજિસ્ટ્રેશન કર્યા બાદ પહેલા બોક્સની અંદર તમારે મિસ્ટર કે મિસિસ કે જે કાંઈ લખેલું આવતું હોય છે તો તે તમારે ટચ કરવાનું છે। બીજાની અંદર તમારે તમારું નામ છે તે લખવાનું છે। ત્યારબાદ ત્રીજાની અંદર મિડલ નેમ એટલે કે ફાધરનું નામ છે તે લખવાનું છે। ત્યારબાદ જે લાસ્ટ નેમ છે તો ત્યાં તમારે સરનેમ લખવાની છે, અને ત્યાર પછી મધર નેમ છે તે લખવાનું છે, અને અહીંયા તમારે જે તમારી બર્થ ડેટ છે તે તમારે લખવાની છે। અને બર્થ ડેટ લખાઈ જાય ને ત્યારબાદ તમારે અહીંયા મેલ ફિમેલ છે તે તમારે સિલેક્ટ કરવાનું છે, અને ત્યારબાદ અહીંયા જે તમારું મેલ એડ્રેસ છે એ તમારે નાખવાનું રહેશે। અને ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે, અને જો બીજો નંબર હોય તો નાખવાનો છે, બાકી ફરજિયાત નંબર છે નહીં। અને તમારે અહીંયા છે તમારો પાસવર્ડ, તે પાસવર્ડ જે છે તે પાસવર્ડ બનાવી પાસવર્ડ લખ્યા બાદ તમારે અહીંયા જે કેપ્ચા છે તે નાખવાના રહેશે, અને ત્યારબાદ તમારે અહીંયા જે તમારો ફોટો અને જે સાઇન છે તે તમારે અપલોડ કરવાના છે। તો પહેલાં આપણે સૌપ્રથમ ફોટો અપલોડ કરી દઈએ। તો અહીંયા આપણે ફોટો અને સાઇન છે તે અપલોડ કરી દીધા, ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવાનું છે। તો રજિસ્ટ્રેશન થઈ ગયું, તો અહીંયા આપણું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી રજિસ્ટ્રેશન છે તે થઈ ગયું છે, અને હવે આપણે વેબસાઇટ ઉપર જઈ અને પાછું તેનું ફોર્મ છે તે ભરી શકીએ। તો હવે પાછું અહીંયા તમારે જે આઈડી પાસવર્ડથી તમારે છે તે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગિન આઈડી પાસવર્ડથી લોગિન થયા બાદ આ રીતનું તમારું છે તે ખુલી જશે। તો અહીંયા એપ્લાય આપેલું છે, એપ્લિકેશન નંબર આપેલો છે, જોબ પોસ્ટ આપેલી છે, પછી એજ આપેલી છે, મેક્સિમમ એજ કેટલી હોવી જોઈએ, અને મેક્સિમમ યર એક્સપિરિયન્સ છે તે કેટલો હોવો જોઈએ, જેન્ડર છે બોથ ઇઝ વુમન, મેન એન્ડ વુમન બંને છે, પછી એડમિનમેન્ટ છે તે અહીંથી તમે જોઈ શકશો, અને અહીંયા છેલ્લી 17/7/2025 સુધી તમે ભરી શકશો। હવે પછી કેટલી સૂચનાઓ પણ નીચે આપેલી છે કે ઓનલાઈન એપ્લિકેશન સેવ કર્યા બાદ જો તે અરજીમાં કોઈ પણ ભૂલ જણાય તો તે એડિટ બટન ઉપર ક્લિક કરી અને આપની અરજીને સુધારો કરી શકશો। આપની અરજીમાં કન્ફર્મ બટન પર ક્લિક કરી સબમિટ કરવાની રહેશે, અને સબમિટ કરેલી અરજી માન્ય ગણાશે, અને સબમિટ થઈ પછી અરજી પત્રક પ્રિન્ટ મેળવી લેવાની રહેશે, અને સબમિટ કરેલી અરજીમાં કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરી શકાશે નહીં। તો આ તેની જે એપ્લિકેશનની જે આપણી માહિતી આપેલી છે આ દરેક ફોર્મની અંદર હોય જ છે। તો આપણે ત્યાર પછી એપ્લાય ખોલીએ।
એપ્લાયની અંદર જોઈએ તો તમારું નામની જે વસ્તુ છે તે તમારી ટોટલ જે ભરેલી વસ્તુ તે તમારે ત્યાં આવી જાય છે. તો હવે અહીંયા તમારું જે ઉપર જે વસ્તુ છે બધી તે જે રજિસ્ટ્રેશનમાં કરેલી છે તે બધી જ વસ્તુઓ આવી ગઈ છે. તો ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા ડિસ્ટ્રિક્ટ છે, તો જે જિલ્લો લાગુ પડતો હોય તો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તાલુકો છે, તો તાલુકો તમારે જે લાગુ પડતો હોય તે તાલુકો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ સ્ટેટ છે, તો સ્ટેટ જે ગુજરાત છે તો તે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. અને ડિસ્ટ્રિક્ટ છે તો તે પણ જે અમરેલી જે મારી છે અમરેલી લખી છે, તમારી જે હોય તે લખવાની છે તમારે. અને ત્યારબાદ તાલુકો છે એ પાછો બીજી વાર તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. અને ત્યારબાદ વિલેજ છે, સિટી વિલેજ, તો તમે ક્યાં છો, જે સિટી અને વિલેજમાં રહ્યો છો તે તમારે ત્યાં લખવાનું છે. અને ત્યારબાદ એડ્રેસ છે તો એડ્રેસ લખવાનું છે તમારે. એડ્રેસ લખ્યા બાદ તમારે અહીંયા તમારો પિનકોડ છે તે પિનકોડ લખવાનો રહેશે. અને ત્યારબાદ રહેશે છે પરમેનન્ટ એડ્રેસ છે તે તમારે ત્યાં સિલેક્ટ કરવાનું છે. પરમેનન્ટ એડ્રેસ તમારું છે એ આપણે જોઈએ, જો ઉપરનું હોય તો તમારે એનું જે છે તે જ કરી દેવાનું છે. જો એમાં કંઈ સુધારો વધારો હોય તો તમારે લખવાનું છે. અને ત્યાર પછી છે કે તમે આ ફોર્મની અંદર છે ડિગ્રી છે તો 10 ટાઈપ છે કે 10માની અંદર જે માનો કંઈ છે તે સિલેક્ટ કરવાનું રહેશે તમારે. કે ત્યારબાદ 12મું છે તો 12મું જો કરેલું હોય તો તે તમારે સિલેક્ટ કરવાનું છે. અને એવી જ રીતે ગ્રેજ્યુએશન છે તો ગ્રેજ્યુએશન છે તે પણ તમારે અહીંયા BA કરેલું હોય, BCom કે BSc જે કાંઈ કરેલું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ PTC B.Ed કે જે કરેલું છે તો તે PTC B.Ed જે છે એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે, જો MA કરેલું હોય તો MA MCom કરેલું હોય તો તમારે તે સિલેક્ટ કરવાનું રહેશે. અને જો MEd કે PhD કરેલું હોય તો તમારે સિલેક્ટ કરવાનું છે. અને ત્યાર પછી છે લેંગ્વેજ છે, તો કઈ ભાષાઓ તમે જાણો છો સ્પીકિંગની, તો જો 3 ભાષા જાણતા હો તો તમારે બધું છે તે બધી સિલેક્ટ કરી લેવાની રહેશે, જાણતા હોવ તે. અને ત્યારબાદ અહીંયા છે ત્યાર પછીનું કીધું છે કે એક્ટિવિટી ડિટેલ છે, તો રાજ્ય કક્ષા શૈક્ષણિક સંસ્થા જેવી કે GCERT, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને સમગ્ર શિક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત માધ્યમથી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ વગેરે જેવી પાઠ્યપુસ્તક મોડ્યુલ લેખન કરેલ છે. જો કરેલું હોય તો ઠીક છે, ન કરેલું હોય તો તમારે ત્યાં ના લખવાનું, કે કરેલું હોય તો યસ કરવાનું છે. એના સિવાયનું પછી જે છે એ રીતે પણ પુસ્તકનું છે તેઓ પણ એ કરેલું હોય તો લખવાનું છે. શાલ યુનિવર્સિટી દ્વારા 6 માસની કે તેથી સામગ્રીમાં ચાલતા પ્રમાણપત્રો કે તેથી ઉપરના કોર્સમાં કરેલા છે, જો કરેલું હોય તો આ, નકર તમારે ત્યાં ના કરવાનું. રાષ્ટ્રીય તથા મેળવેલ છે કોઈ એવોર્ડ તો પણ ત્યાં તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અને ત્યાર પછી અગાઉ આપેલી BRC, CRC, URC ની જે ફરજ બજાવેલ હોય તો જો 7 જુલાઈ સુધી પછી પતિ નિયુક્તિ રદ થશે, તો એવું કંઈ અગાઉ કરેલી હોય તો આ અગાઉ કરવાનું નથી. જો હા તો BRC અને CRC ને પ્રતિ નિયુક્તિ થતો છે તો આ રીતે તમારે તે ડિટેલ છે તે ભરી દેવાની રહેશે. તો ત્યારબાદ નેમ ઓફ એમ્પ્લોય ઇઝ ધ એડ્રેસ ઓફ ધ એમ્પ્લોય ઇઝ ધ કનેક્ટ ઇઝ ધ ડિટેલ્સ ઓફ ધ એમ્પ્લોયર, તો ત્યાં તમારે નામ લખવાનું છે. પછી ડેઝિગ્નેશન છે, કેટલી તારીખથી કેટલી તારીખ સુધી તે લાગેલા છો. જોબ ટાઈપ છે, જોબનું નામ થયેલું, એક્સપિરિયન્સ છે કેટલો, તો એ તમારે કેટલા વર્ષનો એ લખવાનો છે. રીઝન ફોર લીવ્સ છે, તો આ બધી ડિટેલ છે તમારે જે અહીંયા ભરી દેવાની છે. અને ત્યારબાદ ભરી અને ત્યારે ટીક કરી અને તમે અહીંયા ડિટેલ છે તે સેવ આપી શકશો. અને ડિટેલ સેવ આપ્યા બાદ તમારે તમારું ફોર્મમાં જે કંઈ ભૂલ નથી તે એકવાર ચેક કરી અને પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે. તો મિત્રો, જો મારા વિડીયો દ્વારા તમને પૂરી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, ધન્યવાદ.